અમને કોઈ ગાંડીનું ગણ છે. ગાંડી ના હું ગણાવી તો કામ કરી એવા સી બોલ કર ના પાડી ને તોય બોલ કિરત રાખ્યો હતી બોલ ત્યાં નાકમાં કેમને પહેરેલું મસ્ત લાગે છે. અને આ અહીંયા છે અમારું માતાજીનું મંદિર. નામ તો આવડતું ને બેંગ 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 આપણું કરો કહેવાય. અમાર દીદી બેન જો વાહ ખાંડીને હે ને તો આવી રીતે ફૂકો કરી નાખી એટલે અમારે મસાલામાં કાયમ લાગે કા. તો આજ હાંસકોરનો સમય છે ને એ પછીનું જ તે હંધી આ વસ્તુ થઈ ગયેલી એટલે હંધ હે ને ભાઈ બહાર જઈએ. આજ રાતે બધા હેરાન થઈ ગયા આમ જો અહીંયા હું તામ જો તો હાલત ખરાબ થઈ ગઈ બધાની. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો છે ને હવારમાં આપણે બ્લોગ શરૂ કરી નાખ્યો છે કેમ કે હમણાંથી ક્યાં જ છે ને મારા બા વીર્યમાં આવતા નથી એટલે મેં કીધું આજ મારે છે ને વહેલા શરૂ કરી દેવો. કાબા આવો તમે કઈ બાજુ વ્યાદ આવ લઈ ડુંગળી વાટવા ડુંગળી વાળા વ્યાદ હમણાંથી આવતા જ ને વીર્ય હંદન કોઈ વાર બહુ આવે. પણ તાર કર્યું હા જાય હંદુ તાર કરી નાખ્યો ને મારા બા જાય ડુંગળી વાટવા. હવે બે દી જાવ બે દી જાવ ને મારો દીકરો પી જાય હા તે જાતા નહીં તે એટલે હવે ને જાવ તો અમને આખો દિને હાલ લાગતો અહીંયા ને હાલ લાગતો ને બે દી જાવ પછી ને જાવ એ ફૂઈને વલે છે કે તી ઠેક ને આ જાય ઊભા થઈને હાલ આવે. હા લે કેમ મૂકી જાવ પી જાય કે હા ખીરાય તો નહીં તને જે હવારમાં તારે તું બુધીને હવારમાં યુ જવાનું કારખાને હા. અને યુ જવાનું દાડીએ તમે હું બીજો રે કારખાને કરી હા કારખાને એ કારખાને એ તે હું તાર આવતી હાટ હમણાંથી કારખાને હા હું કાલ આવે ખીજાડા હોય તી કેન ભાઈ હું હમણાંથી કારખાને નહીં જતો જેવું તેવું કામ હોય ઘેરે તે કઈ ઘેરે જેવું તેવું કામ હોય કરીને ઘેરે રહી આપણે ત્યાં કારખાને નહીં જતા બહાર ડુંગળી વાટવા બી જાય. જાવ રે ફૂઈનું છે ફૂઈનું વલે કીધું જાવ રે ફટાક અમને કોઈ ગાંડીનું ગણ છે ગાંડી ના હું ગણાવી તો કામ કરી એવા સી એ કે બાયું ઘેરે ને હાહું કામ કરવા મોકલે એમ. એવું કઈ ન હોય જવાનું છે જાવ થોડાક દી હા તો બે દિવસ આવ પછી જાતા નહીં હા તો હવે અમે ખાઈ લઈએ. અત્યારમાં ખાવાનું હોય એમાં નાસ્તો ન હોય શાક નથી ખાવાનું હોય અત્યારમાં. અમે અહીં અવિનાશભાઈ તો અહીં ફોનમાં તો અહીં તો જો એ ભાઈ ફોન બંધ કરી દે ઘડીક વાર. હાલો હવે અમે ખાઈ લઈએ ઘડીક વાર. અહીંયા અમારે વિનતું ખાવા બેસી જાય કા વિનતું અત્યારમાં તો ખાવાનું તો આપણે આપણે લીધું શાક અમે અરદનું શાક કરેલું છે જાય અવિનાશની શાન દૂધ છે ના તો કેમ પૂર્યું ખાઈ તો એમ ખવાય હે શું કરા હે એ ભાઈ હમું તો અને ફોન હોય ને તો કોઈને હમું ન જોવે આપણે ખબર હોય ને તોય ખાય નહીં ફોનમાં જોયા કરે કા જોવા ને આમ તો મારે હમું જો ને એક વખત એ ભાઈ જાય ફોન જોવે જાય બેઠો બેઠો તો હવે આપણે ખાઈ લઈએ. તેને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર હવારમાં હે ને ટોપાએ કામકાજ ઉપાડી લીધું કે આમ તો આ લહણ ઝૂરી વાળા કીધું ને તો કે ઝૂરી વાળના પોળિયું વાળા પોળિયું હા પૂરી પોળિયું પૂરી કે ઝૂરી ગમે એ કહેવાય ને હા અને પૂરી વાળું બને હા ભાઈ તો પોળીને એવું વાળે છે હા જોડીએ. અને ભાઈ હા અને મને ફોર્મલ કપડાં કેમ લાગે ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો આપણે ફોર્મલ જોડી લાવીશું. હા લાગે નહીં એમ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો હે હંધાઈને હાલ લાગે હો. અને ભાઈ આપણે આ લહણ છેલ્લું હતું ને એ જો આવું કંઈક લહણ છે અને આ બધાની પૂળીઓ વાળીને આવી રીતે પછી ટીંગાડ દેવાની કા હા ટીંગાડ દેવાનું લાટ લહણ થઈ ગયું નહીં લાટ થઈ ભાઈ એટલું આખું ભરાઈ નહીં આવે આખું ભરાય નહીં હાલે. આપણે મરસું કેટલું જોવે ફેરવી હા એ વાત આપણે કાસું લહણ ગમે એમાં નાખવાનું હોય હા અડદની દાળ વધારે કરવું હોય કે નહીં હમ અડદની દાળમાં નાખવું જ પડે વધારે લહણ. હા ભાઈ જો એવું બધું છે અને અત્યારમાં અમારા ઓ ભાઈ છે ને અહીંયા તો ફોર વ્હીલ આરે મગજમારી કરે છે ડીજે વગાડતો હો પછી ફોર વ્હીલમાં કાં આવો લે લે તો બળ કેટલું કરે બળ કરવાનું એકલું કાં અને બળ કર ના પાડી ને તોય બળ કિરક રાખ્યો હતી બોલ ત્યાં નાકમાં કેમને પહેરેલું મારી મામી પાછા થઈ જાય ને હા મારી સુરત મામી ઓફ થઈ જાય કે નહીં સુરત હા એટલે કાઢી નાખી. એટલે ભાઈ એના મામી હે કે સુરત રહેતા હે કે તો એ પાછા શા હે કે તે હે ને ભાઈ નાકમાં કાઢ નાખ્યું હોય નાકમાં ન પહેરે ને થોડાક દી એટલે ને પહેરેલું અને અત્યારમાં તો ભાઈ આવું બધું કામકાજ હાલે છે. તો ભાઈ અત્યારે આપણે હે ને દીદીબેન જાગી જાય ને તો હેલો નાખવા આવ્યા હે તો કેવી ડોળા ફાડે તો સુઈ જાય તો ઘડીક વાર એની મમ્મી કપડાં ધોવા ગયેલા હે કે તમે કીધું હેલો નાખું ઘડીક વાર સુઈ જાય કે તો એમ તો કુવાની નહીં એવું લાગે છે. તો ફેમિલી આપણે હે ને દીદીબેન માટે જો ગિફ્ટ લાવ્યા છે ને બર્થડેની એ ભાઈ મસ્ત રીતે લગાડી દીધી છે જોઈએ વાવ
મસ્ત લાગે છે. અને આ અહીંયા છે અમારું માતાજીનું મંદિર ભાઈ જુઓ મસ્ત રીતે હંધાય માતાજીના ફોટા અને હંધાય માતાજીની છબી છે ભાઈ ગોઠવી દીધેલી. અહીંયા મારા માતાજીનું મંદિર છે અને હું દીદી બેનને નાખું છું હેલો જોઈએ ઊભી થઈ જાઉં જો હુઈ જા હવે હુઈ જા ચાલો નાખું કરી વાર સુઈ દઈ તો ફેમિલી લો વિન તો આવી જાય અને મારા ભાઈ ડીજે વગાડે તો ભાઈ અત્યારે બપોર થવા આવી જાય અને રૂપિયા કેટલી જોડી વાળી જોઈ લઈએ આપણે ચાલ લો એટલી વાળી નાખીએ કા હવે તો બાકી છે જો ને એ તો અડધું તો બાકી છે ભાઈ તો આ એટલું બાકી છે અને આ ઉકલે જ નહીં આવું ઉકલે જ નહીં હજુ ઝીણું કે નહીં હા ઝીણું ઉકલે જ નહીં હા એટલે ધૂળ સોટી હોય. આ હે ને બીનું કાઢેલું છે જો ભાઈ આ એક જોડી છે ને આ બીની કાઢેલી તો બી કરવા હા, બે કલર કાઢવું પડે ને હા સારું હતું ને બી કરવા કાઢી લીધું આ જોડી છે એ બી કરવા થાય હજી હજી આમાંથી નીકળશે એ કે હા હા હવે ઘણું બે કલર જોહે પર પાછું સોંપવું જોઈએ ને તો પર સોપો જોવે ને હા બે કલર કાઢ લે હોય ખાવા થોડુંક રહે તો હાલે બે કલર પછી છે પર વ્યસ્ત કઈ મળે નહીં હા એ વાત સાચી એમ જતા તમારે છે બે કલર કાઢ લીધું હોય કે નહીં હા તો પર પાછું સોપા થાય હા એ વાત સાચી જો ભાઈ એવું છે ખાવાનું વ્યસ્ત તો આવે અહીં વ્યસ્ત આવે ટેમ્પો હા ખાવાનું એ સસ્તું મળી જાય પણ બીનું ભાઈ લેવા રહે ને તો પછી બહુ મોંઘું થાય અને મળે નહીં આમ મળે જ નહીં દાદા ભાઈ કે તો એટલે હે ને પહેલાં હેર ભાઈ આપણે સિયા ઘરનું તો હે ને સારું હોય કે એ મૂકી દઉં બી કરવા બાકી જો એટલી જોડી તો અત્યારે થઈ ગઈ છે ખાવા માટે આજે આમાંથી થાય કાં હા એ થાય તો ભાઈ એવું બધું છે સવામાંથી હા હા હોય ને મોટા મોટા ગાંઠિયા હા તો એ ગાંઠિયા છે ને સ્વેપ હોય ને તો મસ્તીના મોટા મોટા થાય ઠીક હા ઝીરું સ્વેપ હોવાથી ઝીરું થાય તો ફેમિલી અત્યારમાં હે ને અમારે અવિનાશભાઈને હે ને નવરાવી નાખ્યા છે રેડી આમ જવાય જો રોતો હો જો સાનો રહી જા નવરાવ્યો ને તે રોતો હો લૂસા મોટું લૂસા મારી દીકરાને બસ તો ફેમિલી અત્યારે વાગી જશે કેટલા ખબર 10 અને હે ને ભાઈ રૂપા અને હું અમે એક રીલ શૂટ કરતા ને તેને જોતા કેવી સાડી પહેરી એમ આમ જોતો આમ ઊભી થતો એક વાર આ હું પહેરું હારી પહેરી ઘડીક વાર આમ પહેરવાનું હોય તો આમ હા આમ મન છે ને બેંગોલી હારી પહેરતા આવડતું નહીં કે નહીં હા એટલે હું શીખતી નહીં. આમ પહેરી રાખ. બેંગોલી કહેવાય ખાસ કરીને કે આમાં બેંગોલી હોય કે ન હોય એમ. લ્યો હું લે એટલે હું શીખતી નહીં. હા લ્યો હા લ્યો. શીખ આવે. પૂરું એમ ન હોય બેંગલ તો કેમ હોય? શીખવાનું. મને તો આવડે મને હંધાય ખાસ કરીને comment કરીને કહી દો બેંગોલી હારી કેમ પહેરાય એમ. મને આવડતી નહીં ને એટલે મારે શીખવી પહેરતા. હા લ્યો હા ખાસ કરીને બધા ભાઈ કમેન્ટ કરી દે બેંગોલી સાડી કેમ પહેરાય નામ તો આવડતું નહીં. બેંગલ. આપણું કરો બેંગોલી કહેવાય. આવડતું નહીં તો ફેમિલી 4 વાગી જશે 10:30 અને હે ને ભાઈ આજ આપણે વહેલા ઊભા છે ને તો આપણે થોડીક ભૂખ લાગી ગઈ કે તો આજ આપણે થોડાક વહેલા ખાવા બેસી જશે અડદનું શાક છે સંભારો છે અને મેહુલી આવી જાય મેં કામે હોય હા ટેપ હારું કરાવવા જેલા તક તે હું ખાઈ લઉં હવે. હા એવું હોય ભાઈ યાદ છે ને ટેપ સારું કરાવવા જે અમારા કારખાનામાં છે ને ટેપ છે કે એમાં બગડી ગયું એટલે પછી સારું રિપેર કરાવવા ગયેલા હતા તો રિપેર કરીને લેવા હે ને આ તો અહીંયા છોકરાને રાખે છે કા હા દીદી સાંજ દૂધ પાટી પર પીતી નહીં. એવું હે ભાઈ તો આ વહેલા કરે બધું આપણે એને ખાઈ લઈએ મસ્ત મજાનું ભાઈ અડદનું શાક છે તો થોડુંક એને ખાઈ લઈએ તો ફાઇનલ જો કારખાનેથી આવી જશે ઘરે કારણ કે બપોરા થઈ જ જા તો હવે બપોર કરવા બેસી જશે બધા ભરવા લઘુભાઈ કા હા ને મેહુલભાઈ હતી ને દિનેશભાઈ આવ્યા છે કા તમે બધા આવી જાઓ બપોરા કરવા તો હવે અમે બપોરા કરી લઈએ ફેમિલી મેં કહી દઉં છે ને લહની ઝૂરી વાળતી હવે તો હંધી ઝૂરી કપલેટ વડાઈ જશે તો હવે હંધે બપોર કરવા એવી આવ્યા છે ને આમ તો મેં હા હંધી ઝૂરી વાળી અહીંયા પડી આ હંધી ઝૂરી છે તું આ બી કરવાની લહની ઝૂરી વાળી ને અમે અવિનાશભાઈ જો અહીંયા ફોનમાં જોવે ને અમારી દીદીબેન જો વાહ અમારી દીદીબેન જાય ડિસ્કો કરે ને આવડે હંધે ખાવા આવ્યા છે તો હવે આપણે થોડુંક ખાઈ લઈએ તો ભાઈ અત્યારે છે ને હાંસકોનો સમય થઈ ગયો છે અને આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે રવુભાઈ તો સવારમાં જ નાહી ને ખાતા કા હે શું છે બાજ્યા શું છે હે આમ જા અને છે ને ભાઈ આપણે ઓલો વડીવાળો વિડીયો મૂક્યો હતો ને એમાં 1-2 જણાની કમેન્ટ આવી હતી એ કે બાજ્યા એટલે હું એમ બાજ્યા કેવા હોય એમ એમને દેખાડજો ને એમ તો આ છે ને હું તમને બાજ્યા દેખાડું કેવા હોય એમ કાં આવું હે આ જલ્યો એમ કે હવે એમ ક્યાંય જરા એમ જલ્યો જો આ ભાઈ મસાલો આવે ને એ હોય આ જો લાવી એમ જો
જો આને અમે છે ને બાજ્યા કહીએ ભાઈ જો આને. અને તમે બધા શું કહો એ ખાસ કરીને બધા કમેન્ટ કરજો. અમે આને છે ને બાજ્યા કહીએ. તું આને શું કહેવું? બાજ્યા? હા અને બાજ્યા જ કહેવાય ને કા? ને કે બાજ્યા છે એમ હા. આપણે કહેતા હોય, એને ખબર પડે બાજ્યા છે. હા તો ભાઈ છે ને આને છે ને ભાઈ બાજ્યા અમે કહીએ. આવા ફૂલડા હોય ને આ છે ને ભાઈ મસાલો આવે શાકની અંદર નાખવાનો મસાલો ખાલી એને છે ને ભાઈ અમે ખાંડીને છે ને તો આવી રીતે ભૂકો કરી નાખીએ એટલે અમારે મસાલામાં કાયમ લાગે કા? હા ગમે શાક કરી કે નહીં પછી શાક સરી દે પછી જરીક નાખી દે. હા અને ભાઈ આ મસાલો અમે છે ને બધો છે ને ઘેરે બનાવીએ કારણ કે ગામમાંથી ઓછો લાવીએ એમ. ઓલો ગરમ મસાલો આવે ને વધારે એમાં કેટલી વસ્તુ સુધી નાખેલું હોય એટલે છે ને એ ઓછો લાવીએ. આ હંધે મસાલા અમે છે ને ઘેરે બનાવી નાખીએ. આ બાજ્યાનો ઓલો મસાલો કરી નાખીએ પછી ધાણા જીરું એવું બધું છે ને ઘેરે જ બનાવી નાખીએ એટલે જે મસાલો બનાવો ને એ બધો ઘરે ને ઘરે બની જાય. તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે પડી ગઈ છે હાજ અને હે ને ભાઈ અમારા ઘેરે હે ને કોઈ રી નથી એકું જો. હા આ બધી પથારી હે ને ભાઈ આ બધા ત્યાં આગળ લીલે હે હેઠે બહાર બે ઘર બેન હે હાવ ભાઈ અંદરે કોઈ નથી. એમ જો દેખાડું તમને જો કોઈ નથી આ ઘરમાં કોઈ નથી. પછી બીજું આ ઘર આપણે આ દિનેશભાઈનું એનું ઘર આમાંય કોઈ નહીં ભાઈ જો આ ઘરે હાવ ખાલી. અને બાની ભાઈ હે ને અહીંયા હોતા ને તો એ નહીં હંધું ખાલી કારણ કે હે ને ભાઈ અમારા ઘરે આ હાંસપોરની લાઇટ જ નથી એટલે હે ને બધા હે ને ભાઈ એ ગયા બહાર હું આમ જો હંધાય બહાર હું તો દેખાડું તમને આકડીએ લાઇટ નથી કે એટલે કાંઈ અંદર તો હોય નહીં. અને આપણે તડકા એટલા પડે ગરમી છે એટલે આજ આખી રાત લેટ આવવાની નથી કારણ કે અમારે ટીસી બળી ગયું છે અને થાંભલે ક્યાંક વાયરે બળી ગયેલો છે એટલે હવે કાલ રિપેર કરવા આવે ને પછી બધું થાય એમ. તો આજ હાંસકોરનો સમય છે ને એ પછીનું જ તે હંધુ આ વસ્તુ થઈ ગયેલી એટલે હંધા હે ને ભાઈ બહાર જઈએ. આજ રાતે બધા હેરાન થઈ ગયા આમ જો અહીંયા હું આમ જો કેમ આવ્યા બહાર હે મારી પાસે ગરમી થાય ને ઊંઘ નહીં આવતી એટલે બહાર ઉતા. લાઇટ નહીં અહીંયા તો આમ જો અમારી દીદીને ને બધાને ત્યાં બહાર જઈ આવ્યા. બહાર મસ્તી ઠંડો ઠંડો પવન આવે કે નહીં હા એટલે બહાર ઉતા. અત્યારે ફૂ હતી ને કાં અહીંયા અમારે તો અવિનાશભાઈને તો અહીંયા ફૂરાઈ દીધેલા છે અને રઘુની અહીંયા કેમ રઘુ અંદર હોય ને અંદર હવે તો બહાર શું હોય હા પંખો બની આ રજા આપેલી છે રજા. હા અમે તો દિનેશ અહીંયા એ ના હું તો બા અહીંયા હું બા ઉતા તો નહીં વાહરવા હું શું લેટ નહીં હતી હા ઉતા ઉતા વિડીયો જોઈ જોઈને ભાઈ. હા વિડીયો તો આપણો વિડીયો શરૂ છે ભાઈના અહીંયા મારે બેન તો હું શું બેન બેન ને કા પંખા નવા ખાઈને હા નહોતું આવું પણ બહાર નહોતો આવું નહોતો પણ બેન ના રહેવા દઈને બીક લાગી હા તે આવ્યા બહાર. તો ભાઈ એવું બધું છે એમ તો બધા છે ને ભાઈ બધા હુજ્જા બાય એમ તો જોઈ લો તો હાલત ખરાબ થઈ ગઈ બધાની પંખા વિને ને ભાઈ તો આવું હોય ગામડાનું જીવન જો આવું હોય ગામડામાં છે ને ભાઈ આવું થાય તો લાઇટ ન હોય ને એટલે હંધો બિસ્તરા પોટલા લઈને ઘરની બહાર લેટ નહીં હોય તો સિટીમાં લેટ જ ન જાય વીજ હોય તો ક્યારેક શું કરવાનું. તો હું કાંઈ નહીં પીડું રહેવાનું ખાસ કરીને તમે બધા સિટીમાં જે વિડીયો જોતા હોય ને ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. તમારે તો આખી રાત લાઇટ આવે એમ ન હોય તો તમે શું કરો ઘરમાં ને ઘરમાં હોઈ રહો કે પછી બહાર બજારમાં આમ કરો નીકળો. બજારમાં ને ફળિયામાં હોતી હા ત્યાં આપણે તો ફળિયું હોય ને સિટીમાં થોડું ફળિયું હોય. ના તો બજાર હોય ને ને અગાસી હોય ને ધાબુ હોય ને ધાબામાંથી હંધે હોતા હોય તો હા તે બધા ધાબામાંથી વ્યા જાય એવું હોય કે ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. તમારે આવો પ્રોબ્લેમ શી હોય તો તમે શું કરો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. અને સામે તો દાદાને ઘેરેથી હે ને ભાઈ હાવ અંધારું છે ના રમેશભાઈ એક બહાર સૂતા છે બીજા બધા તો બહાર ખાટલા લીલીને સૂતા છે. આ બાજુ અમારા બધા તો આવી રીતે હે ભાઈ બસ હા બહાર મસરા તો કરશે પણ શું કરવું હોવું તો પડશે જ નહીં. રાત તો કાઢવી પડશે ને. હા દિવસ તો નીકળે પણ રાત ન નીકળે. હા તો ભાઈ એવું બધું છે. તો હવે આપણે તે હોઈ જઈ અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા ભાઈ પૂરો કરી દઈએ. તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી બાય.